છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધા સબસ્ક્રાઈબરને, મારા બધાને મારા તરફથી આશીર્વાદ બા તરફથી. છોકરા હું આજે ફાફડા બનાવું છું. ફાફડા તો ઘણી જાતના થાય છે, પણ જો હવે આ લીધો છે, આ મેંદા આ છે ને અડદનો લોટ છે. આ અડદનો લોટ તમને આડે દિવસે ન મળે. અડદનો લોટ છે, આ ચણાનો લોટ છે. આ બે ઝીણા લોટ છે, અડદનો અને ચણાનો. આ બે ઝીણા લોટ છે ને, બે હું ભેગા કરીને ચારી નાખ્યા મેં અત્યારે. કોઈ પણ વસ્તુ કઠોળ હોય ને 2-3 પાણીએ ધોવાની, ચાર્યા વગર કોઈ વસ્તુ લેવાની નહીં. હવે હું લોટ છે ને મિક્સ કરી નાખું છું. જો આ મીઠ સરસ થઈ ગયો મિક્સ એકદમ. હવે આમાં છે ને હું અજમો નાખીશ. આમાં મેં અજમો નાખ્યો, આમાં મીઠું નાખ્યું, હળદર નહીં નાખું, અને આમાં હું છે ને મોણે નહીં નાખું બસ. અને હવે હું આમાં છે ને હાલો હું આ બેકિંગ સોડા છે, આ બેકિંગ સોડા છે. આ બેકિંગ સોડા આ ઢોકળામાંય કામ આવે, બધાયમાં કામ આવે. હવે આમાં મોણ ન હોય. જો આ બધાય આમાં છે ને આમ મિક્સ કરવાનું કારણ શું છે કે બધું મિક્સ થઈ જવું જોઈએ. તમે આમને વસ્તુ નાખીને સીધો લોટ બાંધી દો, અડધામાં લોટ અડધામાં વસ્તુ પોચી ન હોય, મિક્સ ન થઈ હોય, અને સીધો. અને આ ગરમ પાણી છે, આ પાણી ઉફાળું, બહુ જ ગરમ પાણી છે. હવે જોશે એમ હું કરીશ માપથી, કારણ કે વાટકો એક પાણી ગરમ કર્યું છે, પણ વાટકો એક પાણી નહીં જોઈ, ફક્ત અડધો વાટકો જ પાણી જોશે બસ. હવે કદાચ 99% નહીં જોઈ પાણી. આ અમારે ગામડામાં તો બહુ જ બનાવે. હવે આ મને 99% નહીં જોઈ પાણી. અમારા ગામડામાં ફાફડા બહુ બનાવે. અને ફાફડા છે ને ઘણી જો નકરા ચણાના લોટના થાય. નકરા આમાં અડદનો લોટ છે ને એટલે હાથમાં મને ચોટતો જાય. આમાં અડદનો લોટ છે એટલે હાથમાં થોડોક ચોટતો જાય છે મને. જો નકરા ઘઉંના લોટના બને ફાફડા, બનાવજો, બહુ સરસ થાય. નકરા ચણાના લોટના બને ફાફડા. 2 અને ત્રીજું એ મેં જે હું આ બનાવું છું ને એ મેં અડદનો લોટ એટલે 99% અમારે તો આમ ઘડીકમાં ન મળે. શિયાળામાં તમે અડદનો દળેલો લોટ શિયાળામાં વધુ મળે. મળતો હશે દુકાને મળે. હું તો આવું ઘરમાં રાખું જ છું. જો આ સરસ મેં લોટ બાંધી નાખ્યો છે. હવે આને હું છે ને તેલવાળો હાથ હમણાં કરી. આજે હવે હું આને છે ને આ નાસ્તો છે, આમાં મેં અજમો નાખ્યો છે, મીઠું નાખ્યું છે, અને સોડા નાખ્યા છે, બેકિંગ સોડા. ગરમ પાણીથી લોટ બાંધ્યો છે. અડદનો ઝીણો લોટ અને ચણાનો લોટ ઝીણો લોટ. અડદનો લોટ વધુ ને ચણાનો લોટ એથી થોડોક ઓછો. એવી રીતે મેં લોટ બાંધ્યો છે. હવે આને થોડોક સેટ કરવા દઈશ અને પછી હું આના ફાફડા બનાવીને બતાવું છું. જો આ ફાફડા હું આવી રીતે બનાવું છું. હવે આ ફાફડા છે ને તમે આવડાય બનાવી શકો. આવડા તમને બહારથી વેચાતા લ્યો ને તો તમે જા રહ્યો. મેં બનાવ્યું, જો આ મેં બનાવ્યું છે. હવે આવડું મોટું ફાફડા હોય આવડા. અમે ઘણા વખત પહેલાંની વાત છે, મારા હસબન્ડ છે ને એકવાર આવા જ ફાફડા તૈયાર લઈ આવ્યા હતા, આવડા મોટા મોટા. પણ એ શું આ બધા વેપાર કરતા હોય ને એ લોકો તો મોટા મોટા જ વેચતા હોય. આપણે તો શું ઘરે બનાવવાના હોય. છતાંય મેં એક આવું બનાવ્યું છે મોડલ, કે જાજુ તેલ મૂકવું હોય ને મોટું લૂયું હોય ને તો તમે આવડાય બનાવી શકો. પણ હું આના છે ને 2-4 ભાગ કરીશ, કારણ કે મારે બતાવવું હતું તમને કે જો આવા મોટાય બનાવી શકો. આવા મોટા છે ને બનાવી શકો. હવે બધાય હું આવા વણી જાય. એ હવે જો આવી રીતે હું બનાવું છું. આ તો બનાવીને બતાવું છું. આ બધાય બનાવું ને તો વાર લાગે. એટલે આ જો હું આવડા જ બનાવીશ. આ સરસ આવડા. આ મોટું છે ને 4 ભાગ કરીશ. પણ આથી સેજ મોટું હોય, આવડું બધું હોય, અને તમે એવડું તળી શકો. એવડા મોટાય બનાવી શકો. પણ હું છે ને નાના બનાવું છું સરસ. જો આવડા જેવડા બનાવો ને બનાવી શકો આમાં.
આમાં નકરો અડદનો લોટ નથી, મેં ચણાનો લોટ નાખ્યો છે, મેં બતાવ્યો છે. નકરા અડદના ન બનાવતા, નકરા ચણાના લોટના હોય, નકરા ઘઉંના લોટના હોય, પણ મેં અડદનો લોટ ને ચણાનો લોટ બે મિક્સ કરીને કર્યા છે. જો આવી રીતે, જો આવા સરસ આવી રીતે બધા હું બનાવી નાખીશ. હજી આ બધા છે ને એવા હું આવી રીતે વણવાના છે. તેલ ચોપડવાનો લોટ નહીં, હું લોટ નથી ચોપડતી, તેલ જ ચોપડવાનું, લોટ નહીં ચોપડવાનો. અને જા સરસ બધા આવી રીતે, જો બધા આવી રીતે હું આ વણી અને આ બધાય રાખું છું. અને આવી રીતે હું પછી આ બધાય વણીને પછી આગળ હું તળીને બતાવું. જા વણાઈ ગયા છે બધાય. એમાં અડદનો ચણાનો લોટ ભેગો છે ને એટલે બહુ સ્વાદ સરસ લાગે. જાઓ દહીં પડી, આવો બધા પડી જાય. આ તમે એકને એક સ્વાદ ખાવ ને તો તમને કંટાળો આવે. એકને એક સ્વાદ જમો નકરા ચણાના લોટનો. એટલે આ વખતે મેં અડદનો લોટ નાખ્યો છે, અડદનો ચણાનો, એટલે તમને થોડુંક ડિફરન્સ લાગે અને સ્વાદમાંય તમને સારો લાગે એમ. એટલે મેં આ વખતે મારી રીતે બનાવ્યું છે. પછી આગળ બતાવું. જો આવી રીતે બધું બની ગયું છે. જો આવી રીતે બન્યા છે. એમાં બધા છે ને, અને આ મેં મોટું બનાવ્યું છે. આ બજારમાં હોય ને આના હું 4 ભાગ કરીશ. આવી રીતે આમ 4 ભાગ કરીશ ને, આવી રીતે આમ 4 ભાગ કરીશ. આ બજારમાં જે બનાવે ને એવી રીતે મેં કર્યું છે, પણ આમાં હું ઓછું તેલ મૂક્યું છે એટલે 4 ભાગ વાંડા કરીશ. પણ જેટલું તેલ હોય ને એટલું બને. જો આવી રીતે બધાય બનાવીશ. હાલો જો મેં આ બનાવ્યો છે નાસ્તો. આ મેં જો આ મોટાઈ તમે કરી શકો. આ ત્રિકોણ મેં આમાં ત્રિકોણે બનાવ્યા છે. ગાળીએ બહુ સરસ ચારે ખાવાની બહુ મજા આવે. હાલો છોકરાઓ નાસ્તો કરવા. બહુ ફાઇન બનાવ્યો છે બાઈ. હું ગોઠવું છું ને બધું હું બતાવું છું. હું એમ ગોઠવીને નથી જો, હું તમારી સામે જ બધું ગોઠવીને બતાવું છું. આ નાસ્તો છે છોકરાઓને તો બહુ મજા આવે. હાલો જો આવી રીતે. કોઈને એમનેમ ફાવે તો એમનેમ, મસાલાવાળી ફાવે તો મસાલાવાળી, અને સાદી ફાવે તો સાદી. આ ચા. અમે હજી કાલ જ આ બનાવ્યા. આ બહુ સરસ મરચાં બને છે. હું બહુ ફાઇન બનાવું છું. આ મરચાં બનાવ્યા છે સરસ. જો આ બાના હાથના મરચાં એટલા મારા બહુ ફાઇન બને છે. મને છે ને આ શોખ બહુ છે બધું, અતિશય બધું બનાવવાનો શોખ. બહુ પ્રેમથી બનાવું છું. જે આ બેડેગરનું અથાણું છે. આ બેડેગરનું અથાણું છે. અને આ જો હજી તમને ફાવે બધી મેં બનાવી છે તો ઘણી. તો છોકરાઓ મધર્સ બ્લોકમાં મારા બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી યાદી, અને મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ. અને મેં આજે આ ચણાનો લોટ અને અડદના લોટના ફાફડા બનાવ્યા છે, અલગ ટાઈપથી બનાવ્યા છે મારી રીતે. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો આ સવારનો નાસ્તો તે છોકરાઓને બહુ ભાવશે. રાયતા મરચાં મેં બનાવ્યા છે હાઈ ક્લાસ ઘરે તાજા. અને આ બેડીગરનું અથાણું છે અને ચા અને આ નાસ્તો છે. તો જમવા આલો જરૂર, અને જરૂર જમવા આવશો તો જરૂર બનાવીને જમાડીશ. મને બહુ શોખ છે બનાવવાનો અને જમાડવાનો, મને બહુ શોખ છે. બાય બચ્ચો.